સોઇલ સેવર એટલે એક નંબર. હા, અને આપણે દર વર્ષે નાખવાના. અત્યારે સોઇલ સેવરનો ઉપયોગ કરું છું એટલે મારે લગભગ 35-40 હળી તો અત્યારે હાલમાં થઈ જઈ છે. અમારી માટે સંજીવની સમાન છે. અને સોઇલ સેવર નાખ્યા પછી જે ડાંગરનો વિકાસ છે ને એ બહુ સારો છે. એ જે ખાતર ચડાવવાનું કામ કરે છે, આપણે જે ખાતર નાખ્યા એ બધાને ચડાવવાનું સોઇલ સેવર કામ કરે છે. એ આપણે પરિણામ એટલે ખૂબ સરસ પરિણામ. જમીન પોચી પડી એકદમ સોઇલ સેવરથી. દિલથી ખુશ છું કે સોઇલ સેવરનો ઉપયોગ કરવો જોઈએ. અને ઉતારો પણ 10 થી 12 મણ 15 મણ લગીનો વધારે અત્યારે આવવાનો લાગ્યો છે. પહેલા તો નદીવાળો વિસ્તાર છે અમારો, એટલે પાણીના હિસાબથી ડૂબી જાય. કહેવાનો મતલબ કે ગરકાવ પાણીના હિસાબથી વધારે રહેતું. બરોબર છે. પછી આપણે સોઇલ સેવરમાં આ વર્ષે ઉપયોગ કર્યો. બરોબર છે. આ વર્ષે ખેતીમાં આપણે સોઇલ સેવરનો ઉપયોગ કર્યો. તારીખ 3/8/2026 હા 26ના દિવસે આપણે 3 તારીખે રોપાણ કરેલું. બરોબર છે. અને આજે 21/8 એટલે 17 દિવસની ડાંગર થઈ. બરોબર 17 દિવસમાં મેં કોઈ વાર આવું રિઝલ્ટ પાડ્યું નથી. બરોબર. હા, 6 થી 7 વર્ષની અંદર પહેલી વાર આવી ડાંગર જોઈ આપણે. સોઇલ સેવર મેં 10 કિલો યુરિયામાં ભેળવવા માટે મજૂરો જો કે રેતીમાં જ મારે નખાવું હતું, પણ મજૂરો કે યુરિયા સાથે નાખી દઈએ. એટલે પછી આપણે યુરિયામાં 10 કિલો યુરિયા અને 500 ગ્રામ સોઇલ સેવર. બરોબર. રોપણી પછી કેટલા દિવસ? રોપણી પછી 5 દિવસે નાખેલું. બરોબર છે. પછી આ ચમત્કાર થયો સોઇલ સેવરનો. અચ્છા. સોઇલ સેવર અમારા માટે જડીબુટ્ટી સમાન છે. બરોબર. ચમત્કાર કેવો થયો? શું થયું? શું જોવા મળ્યું? ચમત્કાર એટલે ડાંગરમાં જે જોઈ જ નથી આપણે. આ છોડ છે, તમે જોઈ શકો છો, આમાં 20 ચીપ છે. બરોબર. આ હું તમને ગણાવું: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. બરોબર. 17 દિવસમાં 20 ચીપ આપણે પહેલી વાર જોઈ છે. બરોબર. એટલે અમારા માટે જડીબુટ્ટી ચમત્કાર છે સોઇલ સેવર. ઘણા બધી પ્રોડક્ટ આપણે યુઝ કરી છે, પણ આપણે સોઇલ સેવર જેવું રિઝલ્ટ પહેલી વાર જોયું. બરોબર છે. બરોબર છે. અહીંયા આ જમીનોમાં ડાંગરની જે ફૂટ જે છે, ફૂટ શરૂઆતમાં 17 દિવસમાં કોઈ દિવસ આટલી પાડી? ના. આ મારા બાજુનું જ ખેતર છે. એ અને આ બે એક જ દિવસે રોપેલા છે. બરોબર છે. આમાં ફરક જુઓ અને આમાં જુઓ. તો બીજા ખેડૂતો બી પૂછતા હશે ને તમે? હા, પૂછે ને કે શું નાખ્યું આમાં, તો આપણે કહીએ સોઇલ સેવર નાખ્યું છે. તમે નાખો. મતલબ તમે ખુશ છો? ખુશ એટલે દિલથી ખુશ છું હું તો, કે આપણે દર વર્ષે સોઇલ સેવરનો ઉપયોગ કરીશું. બરોબર. હજુ બીજો હપ્તો બાકી છે? હા, બીજો હપ્તો હજુ તો મેન હપ્તો જ બાકી છે. બરોબર. આ તો ખાલી 10 કિલો યુરિયા સાથે આપણે નાખેલું છે. ખેડૂતોને હું તો એવું કહું, જેની જમીન મોળી હોય, પાણીનો સ્ત્રોત વધારે રહેતો હોય, એના માટે ખૂબ જરૂરી છે સોઇલ સેવર. બરોબર. મેં પહેલા વર્ષ હું એગ્રોમાં ગયો તો મને એક બોટલ આપી હતી 5 વીઘા માટે. હું લાવ્યો 5 વીઘાની, મેં અખતરો કર્યો. મને અખતરો કરવાથી મને લાભ થયો. પછી હું છેલ્લા 2 વર્ષથી ટોટલ જમીનની અંદર 17 વીઘામાં આનો ઉપયોગ કરું છું, અને મને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે સોઇલ સેવરથી. એટલા માટે હું અત્યારે તેનો જ ઉપયોગ કરું વધારે. હા, આ વખતે સોઇલ સેવર વાપર્યું. આ 35 થી 36 દિવસની ડાંગર છે. આવી ડાંગર મેં 1.5 મહિનો 2 મહિના થતા હતા તોય આવી ડાંગર નથી હોતી. આ વખતે ખાલી 36 દિવસની અંદર 35 થી 40 હળી મારે આ ડાંગર થઈ જાય. બરોબર છે. બરોબર છે. તો 17 વીઘાની અંદર પાછલા 3 વર્ષથી તમે જ્યારે વાપરો છો, તો એમાં પાછલા 2 વર્ષોમાં તમને શું દેખાયું? પહેલા કેટલું ઉત્પાદન આવતું હતું અને અત્યારે 17 વીઘામાં કેટલું ઉત્પાદન આવે છે પાછલા 2 વર્ષથી? પહેલા શું થતું, આટલી ફૂટ જ નથી થઈ પહેલા પ્રથમ તો. અત્યારે સોઇલ સેવરનો ઉપયોગ કરું છું એટલે મારે લગભગ 35-40 હળી તો અત્યારે હાલમાં થઈ જઈ છે. અને ઉતારો પણ 10 થી 12 મણ 15 મણ લગીનો વધારે અત્યારે આવવાનો લાગ્યો છે. પહેલા 700 થી 750 મણ ડાંગર થતી હતી. કેટલા વીઘામાં? આ 17 વીઘામાં. અત્યારે 1000 મણ ડાંગર ગયા વર્ષે થઈ હતી, અને આ વખતે એથી સારી ડાંગર છે. જમીનમાં ઘણો ખરો જે છોડનો વિકાસ બહુ સારો થાય. પછી આ તમે જુઓ, તમારી નજરે જોઈ શકો છો કે આની અંદર જમીન એટલી પોચી છે કે જે અત્યારે હાલમાં 1 મહિનો થઈ ગયો, એના મૂળે એટલા થઈ ગયા છતાંય અત્યારે એની અંદર ખૂંટાઈ જવાય એવું પરિસ્થિતિ છે. બરોબર છે. મતલબ જમીન પોચી પડી એકદમ સોઇલ સેવરથી. ડાંગર તમે જુઓ, કોઈ જાતની કરમાતી હોય ને એવી ના લાગે. જો આ પડખેનું ખેતર જુઓ, સોઇલ સેવર ઉગેલું છે. અમારું સોઇલ સેવર વાળું છે. એ આ જુઓ, ખાલી 5 જ દિવસનો ફરક છે, પણ આપણને એમ લાગે કે મહિનાનો ફરક હોય ને એટલો આખો ડિફરન્ટ લાગે.
બરાબર છે. તો તમે સંતુષ્ટ છો સોઇલ 100% સંતોષ. સોઇલ સેવર તમારા માટે શું છે? અમારી માટે સંજીવની સમાન છે. બરાબર છે.